હેલો નમસ્કાર મિત્રો, જાહેરાતવાળાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। એવા ઉનાળાનું વેકેશન પડી ગયું છે, તો આ વિડીયો એવા મિત્રો માટે રહેવાનો છે આ મહિનો બગાડવા ના માંગતા હોય, માત્ર 13 થી 15,000 રૂપિયા ભરીને જો મોબાઈલ રિપેરિંગ તમે શીખવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે રહેવાનો છે। મહિને તમે 20 થી 30,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો। અત્યારે આપણે છીએ અમદાવાદના આપણા ગીતા મંદિર બસ સ્ટેશને। તમે જોઈ લો આખું માર્કેટ, આ આખું માર્કેટ મોબાઈલ એસેસરી અને રિપેરિંગ માટેનું એક મોટું હોલસેલ માર્કેટ છે। અહીંયા આપણે એક મોટા ટ્રેનિંગ સેન્ટરમાં જવાના છીએ, જ્યાંથી તમે માત્ર 13 થી 15,000 રૂપિયા ભરી તમારો મોબાઈલ રિપેરિંગનો કોર્સ કરી શકો છો। એ પણ ખાલી લગભગ મહિનામાં તો તમે મોબાઈલ રિપેરિંગ કરતા શીખી જશો। ચાલો આપણે જઈને તમને બધી વસ્તુ બતાવીએ છીએ। ગીતા મંદિર બસ સ્ટેશન આવશો તો અહીંયા સી બ્લોકમાં ઇકબાલ સિંહની એક્ઝેક્ટ ઉપર બેસ્ટ મોબાઈલ રિપેરિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર એમનું અહીંયા આવેલું છે। અહીંયાથી તમે સીધા સીડી જઈને ઉપર જઈ શકો છો। આપણે અંદર જઈને તમને બધું કોર્સ બતાવીએ છીએ, ટ્રેનિંગની બધી માહિતી આપીએ છીએ। તો તમે વિડીયો પ્લીઝ એન્ડ સુધી જોતા રહો। આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે જાહેરાતવાળાને ફોલો કરી દો। ચાલો આવી જાઓ અંદર, તમને પૂરી ડિટેલ આપી દઈએ। ફાઇનલી આપણે આવી ગયા છે બેસ્ટ મોબાઈલ ટ્રેનિંગ સેન્ટરમાં। અત્યારે આપણી જોડે છે અનીશભાઈ, કેમ છો? બસ મજામાં। હવે ઉનાળુ વેકેશન આવી ગયું છે, તો મોબાઈલ રિપેરિંગમાં આપણે સ્પેશિયલ બેચમાં શું અત્યારે કહું? મોબાઈલ રિપેરિંગ માટે સ્પેશિયલ બેન્ચ એવી છે કે અત્યારે ઉનાળાનું વેકેશન છે, એક મહિનો ખરાબ કરવા એના કરતાં મોબાઈલ રિપેરિંગ શીખી અને એક સારી સ્કિલ ડેવલપ કરો। અને આ એવી સ્કિલ છે કે ઇન્ડિયા નહીં, પૂરા વર્લ્ડમાં આની જરૂરિયાત છે આપણે। બિલકુલ, નીડ આની ફૂલ રહેવાની છે। અત્યારે ખબર જ છે કે એક માણસ પાસે એક નહીં બે ફોન છે। બિલકુલ, અત્યારે બધાના ફોન ખરાબ થાય છે, તો મોબાઈલ રિપેરિંગ શીખીને એક મહિનો જો બગડે છે આપણું, એક સ્કિલ નવી શીખી શકો તમે। યસ અનીશભાઈ, આપણા જોડે મોબાઈલ રિપેરિંગમાં કયા કયા કોર્સ હશે એ બી થોડું કહેજો। મારી પાસે એકદમ 0 થી લઈને આઈસી લેવલ, ચીપ લેવલ સુધી છે। જે માનો કે ઓલરેડી બીજા ફિલ્ડમાં છે, કોલેજ પાસ કરીને આવ્યા છે, 11-10 પાસ કરીને આવ્યા છે, એને પણ આ મોબાઈલ રિપેરિંગનું કોર્સ શીખવું હોય તો એકદમ 0 થી આવી જાય છે। એની અંદર મોબાઈલ ખોલતાથી લઈને આઈસી લેવલ, ચીપ, સીપીયુ, એમએમસી, ડબલ ડેકર, પેસ્ટેડ, નોન પેસ્ટેડ, નેટવર્ક સેક્શન, લાઇટ, ગ્રાફિક, આમાં જેટલી પણ વસ્તુ આવે છે, બરાબર, જે મોટા ઇન્સ્ટિટ્યૂટ હોય કે નાના ઇન્સ્ટિટ્યૂટ બધા શીખવાડે છે, એ આપણી ત્યાં થઈ જશે એકદમ 0 લેવલથી। ભણેલા નહીં હોય તો બી ચાલશે? આમાં ભણેલા ગણેલાની કઈ જરૂર નથી, પણ એક જરૂર છે કે એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, કે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, બરાબર, જરૂરી છે। હવે આપણો કોર્સ કેટલા ટાઈમના હશે એ બી થોડું કહેજો આમ, કેટલા ટાઈમ? મારી પાસે જે કોર્સ જે છે 15 દિવસથી લઈને 1 મહિના સુધીનો કોર્સ અવેલેબલ છે। એટલામાં આવડી જશે મોબાઈલ? એટલામાં 100% આવડી જશે। જો નહીં આવડે તો બીજા મહિનો જે રોકાવવો હોય એનો કોઈ ચાર્જ નથી। મતલબ આના ફીમાં તમે શીખવાડી દેશો? હા, આના ફીમાં અમે શીખવાડી દેશું। એમાં શું શું આપણે શીખવાડશું એ બી થોડું કહેજો। આની અંદર એન્ડ્રોઈડ અને આઈફોન નું ટોટલી નોલેજ મળી જશે। રિપેરિંગ નું ટોટલી એકદમ 0 થી લઈને સીપીયુ, એમએમસી લેવલ સુધી। યસ, બીજું અહીંયા તમે મોબાઈલ બતાવતા હતા રિપેરિંગમાં, અહીંયા આમાં કેવું છે કે જો બાજુમાં છે મારું રિપેરિંગ નું ટ્રેનિંગ સેન્ટર છે, આ છે સર્વિસ સેન્ટર છે, તો મારી પાસે કેવું છે કે રોજના છે લાઈવ કામ આવે છે, ડેઈલીના 5-10 ફોન આવે છે। જોઈ શકો તમે, આ આઈફોન છે કેવી કન્ડિશનમાં આવેલું છે, આ જો S23 અલ્ટ્રા, S24 અલ્ટ્રા છે, યસ, બરાબર છે, આઈફોન 15 છે, આવા જે છે મારી પાસે યસ લાઈવ કેસ ડેઈલી આવતા રહેતા હોય છે। તો એક તો મોબાઈલ રિપેરિંગ નું તો નોલેજ મળશે જ, થિયરી, હા, થિયરી, પ્રેક્ટિકલ નું પણ નોલેજ મળશે, પ્લસ બીજા નંબરની અંદર કે દુકાનમાં કેવી રીતના કસ્ટમરને એટેન્ડ કરવા। મેન જરૂર રિપેરિંગ તો શીખી લ્યા તમે, રિપેરિંગ તો શીખી ગયા, પણ હવે દુકાન કેમ ચલાવવી, કસ્ટમર કેમ એટેન્ડ કરવા, બરાબર, બધી ટ્રેનિંગ મળી જશે, બધી ટ્રેનિંગ અહીંથી મળશે તમને। હવે તમે મોબાઈલ, હવે તમે માની લો કે મોબાઈલ રિપેરિંગ શીખીને ગયા, યસ, પછી તમારે દુકાન ખોલવી છે, તો દુકાન ખોલવા માટે જ્યાં સુધી તમે મોબાઈલ રિપેરિંગ શીખીને દુકાન ખોલી લો ત્યાં સુધીનો સપોર્ટ પણ અમારા તરફથી તમને મળશે। માની લો કે માર્કેટની અંદર એસેસરીઝ ક્યાં મળે છે, ટૂલ્સ ક્યાં મળે છે, યસ, ગાઈડન્સ બી મળી જશે, બધું ટોટલી ગાઈડન્સ અહીંથી તમને આપવામાં આવશે। બિલકુલ, હવે આપણે જઈશું આપણે ટ્રેનિંગ સેન્ટરમાં, તો થોડું આઈડિયા આવે કઈ રીતનું કામ। તમે જોઈ લો। યસ, ચલો આવી। ઓકે, જોઈ શકો છો કે અમે જે છે 3000 પ્લસ સ્ટુડન્ટને ટ્રેન કર્યા છે। યસ, આ ફિલ્ડની અંદર અમે 17 વર્ષથી છીએ, 8 વર્ષથી અમે ટ્રેનિંગ આપીએ છીએ। યસ, ને અહીંયા જેટલા પણ જે સ્ટુડન્ટ છે એ ગુજરાતના નહીં પણ અલગ અલગ સ્ટેટથી આવેલા છે, અલગ અલગ રાજ્યમાંથી આવેલા છે। યસ, અહીંયા કદાચ કોઈ આવે છે અનીશભાઈ, તો એનું રહેવા માટે કદાચ કોઈ ઇશ્યુ ના હોય તો રહેવા માટે શું? રહેવા માટે તો અમે બેસ્ટ ફેસિલિટી આપીએ છીએ। આ માટે કેવું છે કે પીજી એક સેટિંગ કરેલું છે, બરાબર છે, પીજી માં છે 6 થી 8 હજાર રૂપિયા ખર્ચો આવે, 3 ટાઈમ જમવાનું આવી જાય, કપડા ધોવાનું બધું સેટિંગ થઈ જાય। એમ તમને લાગશે જ નહીં કે તમે ઘરથી બહાર છો, બરાબર, કેમ કે આખા દિવસની આ ટ્રેનિંગ હોય, યસ, રાતે તમારે ત્યાં જવાનું હોય સુવા માટે, પ્લસ ત્યાંથી તમે સવારે આવો, યસ, તો તમને નાસ્તો મળી જાય, ચા મળી જાય, બિલકુલ, પ્લસ તમને બપોર માટે ટિફિન પણ મળી જાય, બિલકુલ। તો એટલે કોઈ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। એનો ખર્ચો તમને 6 થી 8 હજાર રૂપિયા આવશે મહિનાનો। બિલકુલ, બિલકુલ, યસ। હવે આપણે અહીંથી જે અહીંયા જો આવશો તમે, તો અહીંયા જે તમે આવશો તો સારા જે ટૂલ છે બીજા, એટલે બધા ટૂલ છે અમે પ્રોવાઈડ કરાવશું, મધરબોર્ડ થી લઈ માઇક્રોસ્કોપ, આયરન, યસ, જેટલી પણ વસ્તુ જે જરૂરી છે ટ્રેનિંગ માટે, એ બધી વસ્તુ અમે અહીંથી પ્રોવાઈડ કરાવીશું। બિલકુલ, યસ, જોઈ લો તમે, અહીંયા ચાલુ જ છે। ચલો, આપણો બેઝિક કોર્સ નું તમે કહેતા હતા?
બેઝિક કોર્સમાં એવું છે કે બેઝિક કોર્સમાં જે કોઈ આ ઓલરેડી કે જો કોઈ મોબાઈલ ફિલ્ડમાં છે નહીં એને મોબાઈલ ફિલ્ડમાં આવવું છે Yes. તો એના માટે બેઝિક કોર્સ છે અમારી પાસે. કેટલા દિવસનો? એ 1 મહિનાનું કોર્સ છે. બરાબર. એ ડેલી 3 કલાકનું હશે. ઓકે. ઓકે. અને બીજું છે જે કે ઓલરેડી કામ કરે છે, બિલકુલ. જે હા. ઓલરેડી કામ કામ કરે છે. કરે છે, જેની દુકાન છે, વર્ષ 2 વર્ષ 4 5 વર્ષનો એને એક્સપિરિયન્સ છે, તો એના માટે એક એડવાન્સ કોર્સ છે બરાબર. જે 15 દિવસનું રહેવાનું છે. એની અંદર અત્યારની જેટલી પણ લેટેસ્ટ ટેકનોલોજી છે એ એની અંદર આવી જશે. એ Yes. ફૂલ ડે નું ક્લાસ રહેવાનું છે, 15 દિવસનું ક્લાસ રહેશે. યસ. ઠીક છે. અને બીજું કોઈ એવું છે કે 0 થી IC લેવલ સુધી શીખવું છે તો એના માટે ફૂલ ડે નો 1 મહિનાનું ક્લાસ રહેશે. બરાબર. એની અંદર A to Z વસ્તુ આવી જશે. યસ. બીજું કોર્સ આપણી પાસે છે આઈફોન નું. બરાબર. યસ. આઈફોન આઈફોનના કોર્સમાં અનીશભાઈ કઈ રીતે રહી શકો? આઈફોનના કોર્સમાં એવું છે કે જો ઓલરેડી કોઈ પણ જે શોપ ચલાવે છે એને 1-2 વર્ષનું એક્સપિરિયન્સ છે તો એના માટે એન્ડ્રોઈડ અને આઈફોનનું કોમ્બો પણ લઈ શકે છે, જે 1 મહિનાનું કોર્સ હોય છે. બરાબર. એન્ડ્રોઈડ અને આઈફોનનું. ઠીક છે. યસ. અને કોઈ એવું છે કે ખાલી એને આઈફોન જ કરવું છે તો એના માટે 15 દિવસનું ક્લાસ રહેશે, જે Okay. એકદમ એડવાન્સ લેવલનું રહેશે. બરાબર. એની અંદર ફેસ આઈડી, બેટરી, ડિસ્પ્લે, ડેટા રિકવરી, સ્વાઇપ, જેટલું પણ અત્યારે માર્કેટમાં ચાલે છે જેની ₹1-2 લાખ રૂપિયા ફી છે એ આ કોર્સમાં આવી જશે અને બહુ રિઝનેબલ ફીસમાં થશે. અને એની અંદર લાઈફ ટાઈમ સપોર્ટ રહેશે એની અંદર. યસ. અને 6 મહિનાની અંદર રિપીટ બેચની ફેસિલિટી રહેશે. માની લો કે શીખીને ગયા પછી 6 મહિનાની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે તો ફ્રી ઓફ કોસ્ટ આવીને ફરી ક્લાસ લઈ શકે, એનો કોઈ બરાબર. ચાર્જ નથી. યસ. કોર્સનું આપણે થોડું હવે સ્ટાર્ટિંગ રેન્જનું બી કહી દેજો. કોર્સ આપણે કેટલા કોર્સનું જે સ્ટાર્ટિંગ રેન્જ છે આપણી પાસે 13,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. યસ. એનાથી પછી જે કોર્સ એનાથી પછી માની લો કે કોઈ બેઝિક IC લેવલ લે છે, કોઈ આઈફોન લે છે તો કોર્સનું બધું પેકેજ અલગ અલગ છે. યસ. એના માટે phone ડિટેલ કરો. માટે મને કોન્ટેક્ટ કરશે તો હું બધી ડિટેલ મોકલી આપીશ. કેમ કે વિડીયોમાં આપણે ડિટેલ આપશું બહુ લાંબી વિડીયો થઈ જશે. યસ. હવે આપણે આના પછી હવે રિવ્યુ લેવાના છીએ. અહીંયા જે લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે એમના આપણે રિવ્યુ લઈશું. તમે જોઈ લો પ્રોપર અહીંયા એમનું સેટઅપ છે અહીંયા ટ્રેનિંગનું. ચાલો આપણે હવે થોડા રિવ્યુ લઈ લઈએ. સો મિત્રો આપણે એમનું ટ્રેનિંગ સેન્ટર જોઈ લીધું છે. અહીંયા જોઈ લો 17 વર્ષનો એક્સપિરિયન્સ એમ કીધું એ પ્રમાણે. આપણે હવે થોડા રિવ્યુ લઈશું. અહીંયા કઈ કઈ જગ્યાએથી મિત્રો અહીંયા આવેલા છે. મિત્રો કઈ બાજુથી છો તમે? સુરેન્દ્રનગરનો છું. સુરેન્દ્રનગરથી છો એમ. કેટલા ટાઈમથી અહીંયા કોર્સ કરો? હું 2 મહિનાથી કોર્સ Yes. કરું કયો કોર્સ અત્યારે આપણા તમારા જોડે? મારા બેઝિક પ્લસ એડવાન્સ છે. બરાબર. કેવું શીખવાડ્યું અનીશભાઈ? સારું શીખવાડે છે. IC લેવલનું કામ શીખવાડે, એન્ડ્રોઈડ ડિસ્પ્લેનું બરાબર. ટોટલ કામ શીખવાડે. અત્યારે શું કામ ચાલુ તમારું? હું નાની IC રિબોલ કરી અને ઉપાડીને બેઠાડું. બરાબર. કોઈને કશું ના આવડતું તો આવડી જશે ને અહીંયા? 0 થી પણ શીખવાડવામાં આવે છે. બિલકુલ. એડવાન્સ ટેકનોલોજી છે. બરાબર. તો કોઈને આવવું હોય તો આવશે તો વાંધો નહીં. ના ચોક્કસ. ઓકે. ચલો થેન્ક યુ ભાઈ. चलो वो बाजू में અહીંયા કેમ છો? बस बढ़िया भाई. कहाँ से हो भैया आप? मैं यहीं का अहमदाबाद का ही हूँ मैं. यस ओके. और यहाँ पर अभी क्या काम चल रहा है आपका? मैं IC निकालने का काम कर रहा हूँ, पावर ICs की. ओके. और कौन सा कोर्स है अभी आपका अभी चल रहा है? एडवांस कोर्स चालू है अभी. ओके. कैसा सिखाते हैं अनीश भाई? अनीस भाई बहुत अच्छा सिखाते हैं, सारे A1 क्वालिटी के टूल भी प्रोवाइड करते हैं काम करने के लिए. यस. और आप जितनी बार उनको पूछोगे कि ये क्वेश्चन नहीं आता तो आपको बार बार बताएंगे यस बिल्कुल. क्वेश्चन के लिए. मीन्स की प्रॉपर आपको सिखाएंगे भी. प्रॉपर आपको स्टेप बाय स्टेप सब चीजें एक एक करके सिखाएंगे. यस अभी मैं दिखा रहा हूँ, पीछे भी इनको कुछ क्वेरी थी तो दिखा रहे थे अभी अनीश भाई, देख लो. यस चलो थैंक यू भैया. वेलकम. चलो कोई बात नहीं. अभी आप भैया क्या काम कर रहे हो? अभी मैं मदरबोर्ड के कंपोनेंट फिक्स कर रहा हूँ. ओके. इधर कितने टाइम से इधर कोर्स कर रहे हो? मैं 25 दिन से इधर हूँ. कौन सा कोर्स है आपका? एडवांस कोर्स है, एडवांस है ना? बेसिक प्लस एडवांस. ओके. तो इंस्ट्रूमेंट यहाँ से प्रोवाइड करते हैं? हाँ सभी मिल जाता है यहाँ. यस. आप यहाँ पर रहते हो या अप डाउन करते हैं, कैसा है? मैं यहीं रहता हूँ, अहमदाबाद में रहता हूँ. अहमदाबाद से ही हो ना? ओके. अनीश भाई कैसा सिखाते हैं? बहुत अच्छा सिखाते हैं. अच्छा सिखाते, जवाब देते हैं या रिपीट में पूछते हो तो फिर सिखाते हैं ना? हाँ सिखाते. Yes. तो किसी को सीखना है तो आ सकता है ना? हाँ वो आ सकते. ओके चलिए थैंक यू भैया. क्या नाम है आपका? सुनील. सुनील. कहाँ से हो? नर्मदा. नर्मदा से. हाँ. तो आप वैसे अप डाउन तो नहीं करते होंगे? हाँ, इधर रहते हो? पीजी में रहता. पीजी में रहते हो? हाँ. सेटिंग इधर से करवाया है पीजी का? सर ने करवाया. ओके. हाँ. तो कितने टाइम से हो अभी? मेरा 1 महीना हो गया मुझे. 1 महीना हो गया? हाँ. क्या अभी ये क्या चल रहा है? माइक्रो जंपर. माइक्रो जंपर. यस. तो और कोर्स कौन सा है आप बेसिक एडवांस. बेसिक टू एडवांस. हाँ. पहले आता नहीं था कुछ? हाँ कुछ भी नहीं आता था. अभी क्या क्या आता है? अभी सब कर सकता है. जैसे हाँ. क्या क्या करते हो? जैसे सब टोटली जो भी आता है आपके हाँ. कोर्स है ना? हाँ. ઓકે ચલિए થેન્ક યુ ભૈયા. हाँ. સો આપણે હવે આ બાજુ આવી ગયા છીએ. અહીંયા બી બે સ્ટુડન્ટ છે આપણે અંદર. कैसे हो भैया? ठीक हूँ. बस क्या नाम है आपका? नौमान. कहाँ से हो भैया? इधर से ही हूँ.
इधर अहमदाबाद से अहमदाबाद से। अभी कौन सा कोर्स चल रहा है अभी अभी मेरा एडवांस चल रहा है। एडवांस चल रहा है ना, तो मीन्स आपको आता था पहले से ही हाँ, थोड़ा बहुत। हाँ। अभी ये क्या काम है आप आईसी बोलिंग का काम कर आईसीडी बॉलिंग का कर रहे हो, कैसे सिखा रहे हैं, कैसे सिखाते हैं? बढ़िया सिखाते हैं। बढ़िया सिखाते हैं ना। अगर किसी को आना है अहमदाबाद से बाहर से, आ सकता है, बिल्कुल आ सकता है बिल्कुल ना? आ सकता है। ओके चलिए, थैंक यू भैया। चलिए अभी नेक्स्ट इधर है, इधर आ जाओ। कैसे हो भैया? बस ठीक है। क्या नाम है आपका? मेरा नाम राहुल है। ओके, कहाँ से हो वैसे? हाँ, मैं गिर सोमनाथ से। ओके, ગીર સોમનાથ પર मतलब ગુજરાતી જ છો? हाँ, मेरा હા તો ગુજરાતી બોલો મસ્ત। કેટલા ટાઈમ થી અહીંયા કયો કોર્સ આપણો? મારે એક વીક થવા આવ્યું છે। એક मतलब નવું એડમિશન જેવું છે, તો કયો કોર્સ અત્યારે તમે લીધો? મારી પાસે બેઝિક ટુ એડવાન્સ લેવલનો છે। બરાબર, मतलब તમને નોલેજ નતું પેલા મોબાઈલનું? ના, ઝીરો લેવલ। ઝીરો લેવલ। અત્યારે કેટલું આમ વીકમાં શીખ્યા? અત્યારે કમ્પ્લીટલી બધું છે। યસ, તો કોઈને કરવું હોય કદાચ બેઝિક ટુ એડવાન્સ તો અહીંયા ફાઈ જશે ને બધું? મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ। અગર તમારી ઈચ્છા છે કે કરવું છે તો તમને કંઈ બી નહીં આવડતું હોય છતાં બી તમે જો અહીંયા આવશો ને તો એ ગેરંટી આપું છું કે બધું આવી જશે। યસ, ઇન્ટરેસ્ટ ખાલી હોવો જોઈએ। ઇન્ટરેસ્ટ હોવો જોઈએ। બિલકુલ, એ તો કોઈ બી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ। જેમ કે અત્યારે આપણું શું કામ ચાલી રહ્યું? હા, અત્યારે મારી પાસે ફોલ્ટ ફાઇન્ડિંગ છે Okay. કે જો આપણે મધરબોર્ડની અંદર કોઈ પણ કમ્પાર્ટમેન્ટ્સની અંદર પ્રોબ્લેમ્સ હોય, આઈસીની અંદર પ્રોબ્લેમ હોય તો હાઉ ટુ ડિટેક્ટ એન્ડ Okay. હાઉ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ, એ મેથડ ચાલુ છે અત્યારે। બરાબર, તો અનિશભાઈ શીખવાડશે ને પ્રોપર કદાચ? બેસ્ટ સાથે જોડે અહીંયા ઊભા રહે છે અને કોઈ બી ડાઉટ્સ હોય આપણે સરને કહીએ છીએ તો સર જાતે અહીંયા આવીને પ્રેક્ટિકલી કરીને બતાવે છે કે આ રીતના ચેન્જ કરશો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો આપણા ગીર સોમનાથના મિત્રો હોય એ બાદથી કોઈને આવવું હોય તો ઓલ ઓવર ઇન્ડિયા બધા આવી શકે છે। અહીંયા બેસ્ટ મતલબ ટ્રેનિંગ સેન્ટર છે અને Yes. સૌથી સારું ટીચિંગ છે। ઓકે ઓકે, ચલો થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। નેક્સ્ટ આપણે અહીંયા બીજા એક ભાઈ છે, શું નામ મિત્ર તમારું? મારું ફ્રેનિલ પરમાર નામ છે, હું ગાંધીનગરથી આવું છું। અપડાઉન કરો છો? અપડાઉન કરવાનું દરરોજ। બરાબર, કેટલા ટાઈમનો કોર્સ, કયો કોર્સ છે તમારો? મારો બેઝિક ટુ એડવાન્સનો છે, બરાબર એટલે મારો 1.5 મહિનો આસપાસ થવા આવ્યો। બરાબર, પહેલા કશું આવડતું નતું મતલબ બેઝિક? પહેલા બેઝિક થી સ્ટાર્ટિંગ ફ્રેશર હતું હું, બરાબર, અત્યારે માઇક્રો જમ્પર લગાવવાનું કામ કરું છું। અત્યારે માઇક્રો જમ્પરનું કામ ચાલુ છે। બરાબર, કેટલું આવડી ગયું આમ મોસ્ટ ઓફ આટલા Most of દિવસ? સારું, બધું જ આવડી ગયું। આ લાસ્ટ પાર્ટ છે મતલબ। વાહ, તો હજુ કોઈને શીખવું હોય બેઝિક, કદાચ કોઈને કશું ના આવડતું હોય તો આવડી જશે ને? કશું ના આવડતું હોય તો સર જોડે બહુ સારો સપોર્ટ કરો સર। યસ, પ્રોપર શીખવાડશે। હા, પ્રોપર। યસ, ચલો થેન્ક યુ ભાઈ। હા।